નમસ્કાર, મારું નામ વડુકિયા કાવ્યા છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ સર્વોદય શૈક્ષણિક સંકુલ છે. મારા પ્રોજેક્ટનું નામ મેજિકલ મિલેટ્સ ઓફ ઇન્ડિયા છે. હું આજે તેમના વિશે કહીશ. વર્તમાન સમયમાં દરેક લોકોની આહાર પદ્ધતિને લીધે આરોગ્યને લગતી ઘણી બધી મુશ્કેલીઓ થતી જોવા મળે છે. આ મુશ્કેલીઓથી મુક્ત થવા પરંપરાગત આહાર પદ્ધતિને અપનાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ પરંપરાગત આહાર પદ્ધતિમાં મિલેટ્સ ધાન્યોનો સમાવેશ થાય છે, જેમાં કોદરી, બાજરી, કાંગ, રાજગરો, જુવાર, સામો, કોળો, સનવા, રાગી વગેરે. આપણા વડીલો તેમના સમયમાં આ ધાન્યોમાંથી બનતી ઘણી બધી વાનગીઓનો ખોરાકમાં ઉપયોગ કરતા, તેથી તેમની તંદુરસ્તી સારી રહેતી. અત્યારના સમયમાં આપણી ખોરાકની બગડેલી વ્યવસ્થાના લીધે ઘણી બધી મુશ્કેલીઓ થતી જોવા મળે છે, જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એનિમિયા, જાડાપણું વગેરે જોવા મળે છે. આ મુશ્કેલીઓથી મુક્ત થવા મિલેટ્સ ધાન્યોનો ખોરાકમાં ઉપયોગ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ મિલેટ્સ ધાન્યોમાંથી ઘણી બધી વાનગીઓ બને છે. બાજરીના રોટલા, ઈડલી, કોદરીની ખીચડી, પુલાવ, ઢોસા, કેક, રાગીની સુખડી, શીરો વગેરે જેવી વાનગીઓ બને છે. એટલે જ કહી શકાય છે કે મિલેટ્સ નહીં તો આરોગ્યમય જીવન નહીં. અસ્તુ.